એક તરફ વડોદરા પોલીસ 31 ડિસેમ્બરના ચેકિંગના નામે વડોદરા શહેરના જુદા જુદા 4 રસ્તાઓ પર રાત પડે દારૂ પીનારા વ્યક્તિઓને પકડવાની મુહિમ ચલાવે છે. એ મુહિમમાં અમે પોલીસની સાથે છીએ. પોલીસનું કાર્ય ઉત્કૃષ્ટ છે અને અમે એમને આ કાર્યમાં ભાગ આપીએ છીએ. પરંતુ દારૂ વેચનારાઓનું શું? વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રાજા રામ મોહન રાય સ્કૂલ કે વાસના રોડ પર આવેલી કે જ્યાં વિદ્યાર્થીઓ અને દેશનું ભવિષ્ય ભણતું હોય, ત્યારે એ સ્કૂલના 200 મીટરના અંતરમાં દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલતો હોય, ત્યારે ગોત્રી પોલીસ કઈ નિંદ્રામાં છે અને કોની રાહમાં છે? આ વેપાર બંધ કરાવવાનો એક ખૂબ જ મોટો સવાલ છે. વડોદરા પોલીસ તરત ને તરત જાગે અને આ નશાના વેપારને બંધ કરાવે એ માટે યુથ કોંગ્રેસ અને વોર્ડ નંબર 10 કોંગ્રેસની સંયુક્ત ટીમ દ્વારા આજે જનતા રેડ કરીને આ દેશી દારૂના અડ્ડાને ઉજાગર કરવામાં આવ્યું છે. ભાઈ વાસણા ગામમાં જનતા રેડ પોલીસ આવશે એટલે બધા મેસેજ નાખી દે. અમે જોઈ શકો ભરેલી થેલીઓ બી મળી ગઈ. આ નીચે